સુરતના સરથાણામાં બીઆરટીએસ રૂટમાં અકસ્માત થયો છે। 2 લોકોના મોત થયા છે। બીઆરટીએસ રૂટમાં બાઇક સાથે ટકરાયો યુવક। રેલિંગ કૂદીને આવતો યુવક બાઇક સાથે ટકરાયો હતો। અકસ્માતમાં રેલિંગ કૂદનાર અને બાઇક ચાલક બંનેના મોત નીપજ્યા છે અને બંને મૃતકના પરિવારજનોએ સામસામે ફરિયાદ નોંધાવી છે। અને પાસોદરા નજીકથી પસાર થતા બીઆરટીએસ રૂટમાં કોઈ અજાણ્યા રાહદારી અચાનક આવી જતા બાઇક સાથે ભટકાતા અકસ્માત થયેલ છે અને મૃત્યુ થયું છે। સુરતમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે। કિમ 4 રસ્તા પાસે નજીવી બાબતે લાકડાના ફટકાથી માર મરાઈ રહ્યો છે। વિડીયોમાં દેખાય છે કે એક શખ્સ હાથમાં લાકડાનો ફટકો લઈને 3 જેટલા યુવકો હુમલો કરે છે અને આ બનાવમાં 3 યુવકોને ઈજા પહોંચી છે। તો બનાવ બાદ હુમલાખોર શખ્સ સ્થળ પરથી ફરાર થઈ જાય છે। વિડીયોના આધારે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે। જંગલનો રાજા ડાલા મથ્થો સામે આવતા 2 બાઇક સવાર બાઇક મૂકીને ભાગ્યા હતા। ગીર સોમનાથના ઉના નવા બંદર ગામે રહેણાંક વિસ્તારમાં ડાલા મથ્થા સિંહની લટાર જોવા મળી છે। 2 લોકો બાઇક લઈને જતા હતા અને સામસામે મળ્યા। જંગલના રાજા સિંહ પછી શું થયું? બાઇક તો ત્યાં જ મૂકીને બંને મુઠ્ઠીવાળી દોટ મૂકી અને જીવ બચાવ્યો। એટલું જ નહીં, ત્યાં રહેલા શ્વાન પણ ઊભી પૂંછડીએ ભાગ્યા। રાત્રિના સમયે ગામની વચ્ચે જ રામજી મંદિર પાસે રહેણાંક વિસ્તારમાં ડાલા મથ્થાએ દેખાદીધી। મહત્વનું છે કે ઉનાનું નવા બંદર ગામ દરિયા કિનારે આવેલું છે અને છતાં અવારનવાર ગીરના સિંહો અહીં આવી ચડે છે, જેની સ્થાનિકોમાં ફફડાટ પણ છે, જેના કારણે અરવલ્લીના ધનસુરામાં નવરાત્રીમાં ગરબા બંધ કરાવવા બાબતે હોબાળો થયો। ધનસુરા પોલીસે રાત્રે ગરબા બંધ કરાવતા ગ્રામજનોએ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો। મોડાસા વડોદરા સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરીને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો। લોકોએ હાઈવે પર ગરબા રમ્યા અને સાથે જ ધનસુરા બાયપાસની પણ માંગ કરી છે। કલેક્ટરના જાહેરનામાની અમલવારી માટે તાલુકા જજે આદેશ આપ્યો। આ વખતે સુરતીઓને રાવણ દહનમાં અલગ દ્રશ્યો જોવા મળશે। ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં થતા 3 પૂતળા દહનની પરંપરા હવે સુરતમાં પણ જોવા મળશે। સુરતમાં દર વખતે ફક્ત રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ એમ કુલ 3 પૂતળાનું દહન કરાશે। તે માટે વેસુ રામલીલા મેદાન ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં ભારે આતિશબાજી પણ જોવા મળશે। રામ મંડળી દ્વારા આ માટે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે। અદ્ભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનના નજારાનો લાભ ઉઠાવશે। इस बार हमारा 70 फुट का रावण का है और 65 और 55 फुट का जो है कुंभकर्ण और मेघनाद का पुतला बनेगा। और इसमें सूरत के चाहे वो राजनेता हो, पुलिस कमिश्नर हो, एसएमसी के कमिश्नर हो, जो भी गणमान्य व्यक्ति हैं, चाहे प्रशासन से हो, राजनीतिक हो, धार्मिक संस्थाएं हैं, सभी लोगों का यहाँ योगदान रहता है। इस बार हमारा 70 फुट का रावण का है। और નવરાત્રીના તહેવારોને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ એક્શન મોડમાં છે। બનાસકાંઠાના ધાનેરા ડીસાની ઓઇલ મિલમાંથી 6.55 લાખનો 3639 લીટર શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કર્યો છે। ધાનેરાના વાલીર ગામમાં લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સેમ્પલ લઈ 2,85,440 રૂપિયાનો 1,586 લીટર શંકાસ્પદ ઓઇલનો જથ્થો જપ્ત કર્યો છે। બીજી તરફ ધાનેરાના કરાધણી ગામની અર્બુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાયડાના તેલના સેમ્પલ લઈ 1,590 લીટરનો 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ધાનેરા ઉપરાંત ડીસા જીઆઈડીસીમાંથી બજરંગ માર્કેટિંગ પેઢીના માલિક દ્વારા ડબ્બામાં રાઈસ બ્રાન્ડ ઓઇલ ભરી અને રાયડાનું તેલ દર્શાવી વેચાણ કરાતું હતું। ફૂડ વિભાગે શંકાસ્પદ તેલનો તમામ જથ્થો સીલ કર્યો છે। હાલ રાજ્યભરમાં નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે જામનગરમાં શિવની આરાધના કરી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે। જામનગર શહેરના કોઈવાડા વિસ્તારમાં છેલ્લા 60 વર્ષથી યોજાતી અંબિકા કુમારિકા ગરબી મંડળમાં હાલ પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા અનેક રાસ ગરબા રજૂ થાય છે। શિવાલયોની નગરી ગણાતા જામનગરમાં શિવશક્તિના રાસ રજૂ કરવામાં આવતા લોકો મંત્રમુગ્ધ બન્યા।
વિસ્તારમાં યોજાતી જે અંબિકા ગરબી મંડળ છે ત્યાં વિવિધ રાસ ગરબાઓ રજૂ થાય છે. જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં જે વિશાળ સ્ટેજ ઉપર દેવી દેવતાઓના અલગ અલગ રાસ રજૂ કરવામાં આવે છે. શું કહેશો, કેટલા વર્ષથી આ ગરબી યોજાય છે ને આની વિશેષતા શું? છેલ્લા 60 વર્ષથી આ ગરબી ઉજવાય છે અને અત્યારે ડીજે નો જમાનો છે, પણ અમારી ગરબી 60 વર્ષથી આ ક્લાસિકલ પર આધારિત છે. તો જામનગરમાં શિવ આરાધનાનો એક અમારો રાસ છે. આ મહાકાળીમાનો રાસ તમે જોઈ રહ્યા છો. હનુમાન ચાલીસા પણ છે અને ચંદ્રયાન 3 દેશભક્તિ પર આધારિત આ અલગ અલગ થેરી ઉપર અમે લોકો રાસ રજૂ કરીએ છીએ. મંત્રમુગ્ધ થતા જોવા મળે છે અને નિહાળવા માટે મોડે સુધી અહીં બેઠા પણ જોવા મળી રહ્યા છે. કિંજલ કાતરિયા, યુનાઇટેડ ગુજરાતી, જામનગર. ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેતીના વિવિધ પ્રશ્નોને લઈ સરકારમાં રજૂઆત કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈને કરી છે રજૂઆત. વરસાદના કારણે પાક નિષ્ફળ જતા સહાય, ખાતરની તંગીને લઈ રજૂઆત કરાઈ. આ તરફ સરકારે પણ સહાય અને ખાતરની તંગીને લઈ આશ્વાસન આપ્યું. અત્યારે જે પાક નિષ્ફળ ગયો છે એની સામે રવિ પાક પણ અત્યારે તૈયારી થઈ રહી છે, એટલે ખાતરનો જે બમ્પર સ્ટોક જોઈએ એના માટે અમે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રાંત વતી સમગ્ર ગુજરાતને ખાતર પૂરું પડી રહે એના માટે રજૂઆત કરવામાં આવી છે. બોટાદની ખાનગી યુનિટી હેલ્થકેર હોસ્પિટલમાં દર્દીનું સારવારના અભાવે મોત થયાનો આક્ષેપ છે. ઇમરજન્સી સારવાર માટે કોઈ ડોક્ટર હાજર ન હોવાથી દર્દીનું મોત થયું હોવાનું મૃતક દર્દીના પરિવારે કહ્યું છે. આ મામલે હવે યુનિટી હેલ્થકેર હોસ્પિટલના ડોક્ટર મીતનું પણ નિવેદન સામે આવ્યું. ડોક્ટર મીતે કહ્યું છે કે 24 કલાક અમારી હોસ્પિટલમાં ડોક્ટર હાજર રહે છે. ગત રાત્રિ દરમિયાન પણ દર્દી હંસાબેન ને મેડિકલ ઓફિસર તેમજ વેલ ટ્રેન સ્ટાફની હાજરીમાં સારવાર અપાઈ છે. વધુમાં કહ્યું કે દર્દીને પૂરતી સારવાર આપવામાં આવી હતી. દર્દીનું સારવારના અભાવે નહીં પરંતુ સારવાર દરમિયાન મોત થયાનું જણાવ્યું છે. 50 વર્ષીય દર્દીને લકવાની અસર હોવાથી હોસ્પિટલ લવાયા હતા. તકલીફમાં સહેજ હાથે અને પગે સહેજ આમ ઝટકા આવતા હતા. રાત્રે પક્ષઘાત જેવું હતું એટલે પછી અહીંયા આવ્યા એટલે સાહેબ કે આને MRI કરાવવો પડે એટલે MRIમાં મોકલ્યા. સાહેબ તો અહીંયા હતા જ નહીં. સાહેબરે ફોનમાં જ વાત થઈ. એ સાહેબ 1.5 કલાક થઈ તો પણ અહીં હાજર નથી થયા કોઈ પણ સાહેબ. સારવારનો પૂરેપૂરો અભાવ છે 100%. તાત્કાલિક રૂપે MRI કરવો જરૂરી હોવાથી પેશન્ટને MRIમાં મોકલેલું અને MRIમાં પેશન્ટની કન્ડિશન વધારે બગડતા ઇમરજન્સીમાં પેશન્ટને પાછું લાવેલું અને આપણે પૂરેપૂરી સારવાર કરેલી અને પેશન્ટ સારવારના અભાવ રૂપે નહીં, સારવાર ચાલુ હોવા છતાં પણ પેશન્ટનું મૃત્યુ થયેલ. કુદરતી સૌંદર્યની ભૂમિ ગણાતા ડાંગના આહવામાં પ્લાસ્ટિકના ઢગ સાથે ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે. આહવા નગરનો બધો કચરો આહવા ગ્રામ પંચાયત સફાઈ કરીને આહવામાં જ ઠાલવી રહી છે, જેના કારણે અહીં ગંદકીના થર જામ્યા છે. મહત્વનું છે કે સ્વચ્છતા દિનની ઉજવણીના દિવસે વહીવટીતંત્ર દ્વારા આહવા ગ્રામ પંચાયતને સ્વચ્છતાના નામે બીજો ક્રમ અપાયો હતો, પરંતુ હવે આહવા ગ્રામ પંચાયત દ્વારા આહવા નગરનો બધો કચરો સફાઈ કરીને આહવાના રહેણાંક વિસ્તારમાં ઠાલવવામાં આવી રહ્યો છે, જેના કારણે આહવામાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. વહીવટીતંત્ર કચરાનો નિકાલ કરે તે જરૂરી છે. બોટાદના બરવાડામાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. બગોદરા ભાવનગર હાઈવે પર એક સાથે 130 જેટલા પાકા અને કાચા મકાનો અન્ય બાંધકામનું ડિમોલિશન કરાયું. ગેરકાયદેસર મકાનો ખડકી દેનાર મિલકત ધારકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને જેને લઈને દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે જ પોતાનો માલ સામાન ખસેડી દીધો. ત્યારે મામલતદાર ચીફ ઓફિસરની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. 2.5 કિલોમીટરની સરકારી જમીન પર છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ગેરકાયદેસર મકાનો ખડકી દેવાયા. 20,000 સ્ક્વેર કિલોમીટરની જગ્યા પર કરવામાં આવેલા દબાણને 3 JCBની મદદથી હટાવવામાં આવ્યા. મોટાભાગના દબાણ શાંતિપૂર્ણ માહોલમાં હટાવવાની કામગીરી થતા મામલતદારે સહકાર બદલ લોકોનો આભાર માન્યો. 6 વર્ષથી ચાલતા અલગ અલગ લિટિગેશનો પછી પણ એમને કોઈ પણ પ્રકારની જ્યુડિશિયલ રાહત કે એવું મળેલું નથી અને અત્યારે હાલ હાઈવે પર રોડ ડેવલપમેન્ટ અને સાથે સાથે નગરપાલિકા દ્વારા રિહેબિલિટેશનના પ્રોજેક્ટો આગળ કાર્યરત છે. તો એના સંદર્ભે જે છે આ કાર્યવાહી છેલ્લા 1 મહિનાથી જે છે ડ્યુ પ્રોસેસ મુજબ ચાલુ હતી અને નિયરલી 20,000 સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર એ થશે આજુબાજુના તમામ ભાગનો. એનું અત્યારે એન્ક્રોચમેન્ટ રિમૂવલનું કામ ચાલુ છે.